રાધે રાધે, જય સિયારામ। આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે। રાણીમા અને રૂડીમાના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો રાણીમા એમ કહે છે કે હું આ સાધુતાનો વેશ શા માટે ધારણ કરું છું, મતલબ મેં ગળામાં કંઠી પહેરી છે, માથે તિલક કર્યું છે, શા માટે? ગ્રહસ્થ હોવા છતાંય આ સાધુનો વેશ શા માટે મેં ધારણ કર્યો છે? તો સંત સમાજ જવાબ આપે છે કે ભક્તિની શોભા વધે ને એટલા માટે તમે આ વેશ ધારણ કર્યો છે। એક મહંત બોલે છે તો રાણીમાં કહે તમારું કહેવું ખરું છે, કહે એટલા માટે જ આ વેશ ધારણ કરું છું કે સાધુતા હચવાઈ રહે, સાધુતાના લક્ષણો હચવાઈ રહે। કે પણ તમે લોકો શું કરો છો? કે શું મારે એકને જ સાધુતાની લાજ માટે ભક્તનો વેશ ધારણ કરવો? કે તમારા માટે કોઈ ફરજ નથી? સાધુઓને કહે છે, કારણ કે મંદિર માટે બાજતા હતા ને, મહંત માટે બાજતા હતા, એટલે કે છે કે જો સંત સમાજ લડાયક ભાવમાં રસ લેશે તો દેશનો સંત સમાજ કેવો હશે એનો તો વિચાર કેવો કરવો? મતલબ સંતો જ જો મંદિર માટે મઠ માટે લડાઈ કરવા તૈયાર થઈ જશે, ધારિયા ને હથિયાર ઉપાડી લેશે, તો વિચારો તમે બીજો ભારતનો વર્ગ કેવો હશે, બીજા લોકોની હલકી વ્રતિ કેવી હશે? કે નહીં નહીં નહીં, સંત સમાજને આ શોભે નહીં। રાણીમાં એમ કહે છે, અરે સાધુ સંતોના સફેદ લુગડા લોહીથી ખરડાય એ સારી વાત ન કહેવાય। રાણીમાં એમ કહે છે વાંકાનેર તો વાંકાનેર છે, કે ભલે નષ્ટ થઈ જાય પણ ભેગે ભેગી સાધુતા પણ નષ્ટ થઈ જશે વાંકાનેરની સાથે સાથે, કે સાધુ લોકોએ વાંકાનેરને નષ્ટ કરી દીધું તો યુગો યુગો સુધી લોકો સાધુતાની નિંદા કરશે, કહો સાધુએ આવું ધીંગાણું કર્યું કે આખા ગામને નષ્ટ કરી દીધું એમ? આ શું છે? કે આ તો બાળ રમત છે, છોકરાઓની રમત છે, કે આવી રમત હોવી ન જોઈએ। કે રાણીમાં સમજાવે છે અને વાત વાસ્તવમાં બિલકુલ સાચી છે, સાધુ ક્ષમાશીલ હોવો જોઈએ। ક્ષમા વગરનો સાધુ વાસ્તવમાં સાધુ છે જ નહીં। ઉદાહરણ આવે છે ને, એક સંત પાણીમાં સ્નાન કરતા હતા તો એ પાણીમાં વીછી તણાતો તણાતો જાતો હતો, તો વીછી તણાતો તણાતો જાતો હતો ને તો સાધુના હાથમાં વીછી આવી ગયો। સાધુ કઈક પાણીની અંજલી દેતા હતા સૂર્યને, અને એના હાથમાં વીછી આવી ગયો તો એને એમ થયું કાલો આને કાંઠે મૂકી દઉં એમ। હાથમાં આવી ગયો છે તો કાંઠે મૂકવા જાય છે તો વીછી કરડે છે, કરડે છે તો પાછો પાણીમાં પડી જાય છે। સાધુ પાછા એને ઉપાડે છે, પાછો ઈ કરડે છે, પાછો પાણીમાં પડી જાય છે। વારંવાર સાધુ એને કાંઠે મૂકવાની કોશિશ કરે છે, 5-6 વખત વીછી કરડ્યો પછી કાંઠે મૂકી દીધો। તો એક બાજુમાં ઉભો તો ઈ એમ કે છે, અરે આ વીછી વારંવાર તમને કરડે છે તોય તમે કાંઠે મૂકવાની આટલી બધી ઉતાવળ કરો છો, ઈ કે એમ શા માટે? ત્યારે એને કીધું કે ઈ એનો સ્વભાવ છોડતો નથી ને હું મારો સ્વભાવ છોડતો નથી। આવો જવાબ સાધુએ આપ્યો। મતલબ એનો સ્વભાવ છે કરડવાનો, ઈ એનો કરડવાનો સ્વભાવ નથી છોડતો, અને મારો સ્વભાવ છે દયા કરવાનો, મારો સ્વભાવ છે બચાવવાનો, એટલે હું કે વીછીને બચાવું છું। તો સાધુની સાધુતા તો એમાં જ શોભે કે જે ક્ષમાદાન આપી દે, ક્ષમા ના આપે એમાં સાધુની શોભા નથી। આ રાણીમાં સમજાવે છે બધા સંતોને કે આવડો મોટો ઝઘડો રેવા દ્યો, સાધુ તો ક્ષમાથી શોભે, ક્ષમાદાન આપવું જોઈએ, તો એમાં કાંઈ ખોટું નથી। ભાગવતમાં લખ્યું છે ક્ષમીણામ આસુ તુષ્યન્તે જનાર્દન। ક્ષમીણામ એટલે ક્ષમા આપવાથી, આસુ એટલે બહુ ઝડપથી, આસુ એટલે ઝડપથી, ક્ષમીણામ આસુ તુષ્યન્તે જનાર્દન। જે ક્ષમા આપે છે એની ઉપર જનાર્દન ભગવાન બહુ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે। હવે તમને પ્રશ્ન થતો હશે કે આ શ્લોક ક્યાં આવે છે ભાગવતની અંદર? તો આ શ્લોક ત્યારે આવે છે, એની કથા થોડીક મોટી છે। મોટી એવી છે કે એક વખત સહસ્ત્રાર્જુન નામનો રાક્ષસ અથવા તો સહસ્ત્રાર્જુન નામનો રાજા જંગલમાં શિકાર કરવા નીકળ્યો। તો શિકાર કરતા કરતા ઈ જંગલમાં કઈક ભૂલા પડી ગયા અને જમદગ્નિ ઋષિના આશ્રમ પાસે પહોંચી ગયા।
હવે આજે જમદગ્નિ ઋષિ હતા, એ સહસ્ત્રાર્જુન નું સ્વાગત કર્યું. એને કીધું આવો મારા આશ્રમમાં, બધા ભોજન લ્યો, ભોજન લઈને પછી જ જાજો. તો સહસ્ત્ર અર્જુન કહે છે મહારાજ મારી યારે મોટી સેના છે, આટલા બધાનું ભોજન તમે કેમ પાર પાડશો? તો કે તમે ચિંતા ના કરો, તમે ભોજન લેવા આવી જાવ કે હું ગમે એમ કરીને ભોજનની વ્યવસ્થા કરી લઈશ, કે ઈ ચિંતા તમારે કરવાની જરૂર નથી, એ કે હું ભોજનની વ્યવસ્થા કરી દઈશ, ચિંતા ના કરો એમ. એટલે પછી ભોજન આપે છે. કેવી રીતે? એની પાસે ગાય હતી નંદિની. એ નંદિની ગાયની આંચળ નીચે થાળી મૂકો ને એટલે જલેબી ગાંઠિયા જે જોતું હોય એના આંચળમાંથી દૂધ પડે, દૂધમાંથી બધી મીઠાઈઓ તૈયાર થઈ જાય. જલેબી ગાંઠિયા જે જોતું હોય એમ કરીને નંદિની ગાયમાંથી એને બધાને જમાડ્યા. એટલે સહસ્ત્રાર્જુન નું મન એમાં લલકી ગયું કે આવી ગાય તો મારી પાસે હોવી જોઈએ. આવી ગાય અહીંયા સાધુડા પાસે શું છે? સાધુડા પાસે આ ગાય શોભે નહીં, અમારી પાસે આવી ગાય હોવી જોઈએ. એટલે અમે ક્યાંય લડાઈ કરવા જાય તો એક જ ગાયમાંથી બધાને ભોજન મળી જાય તો અમને કેટલી કામ આવે. સાધુ સંતની વસ્તુ ઉપર કોઈ દી નજર નાખવી જોઈએ નહીં. બિલકુલ. સાધુ સંતોની વસ્તુ છે ને, ભજન કરી કરીને દિવ્ય થઈ ગઈ હોય, ઈ વસ્તુ ઉપર કોઈ નજર કરે છે તેના કુળનો નાશ થઈ જાય છે. સાધુના ધન ઉપર કે સાધુની વસ્તુ ઉપર ક્યારેય નજર નાખવી જોઈએ નહીં. અત્યારના લોકો જુઓ તમે, સાધુના આશ્રમને પચાવી પાડવાની કોશિશ કરે છે. વૃંદાવનમાં એવા માફિયા છે કે જે સાધુની જગ્યાને પચાવીને બિલ્ડિંગ બનાવવા માંગે છે. આવા માફિયા વૃંદાવનમાં છે. મારા નજરમાં વાતો આવી છે એટલે કહું છું. એને ખબર નથી કે સાધુની જગ્યા પચાવી કે સાધુની વસ્તુમાં નજર નાખવી કેટલું ખતરનાક છે. એ વસ્તુ જાણી શકતા નથી. એટલે ક્યારેય પારકી વસ્તુમાં નજર નાખવી જ નહીં. રામાયણમાં તો કીધું છે કે પરાયું ધન વિષ તે વિષ ભારી. અને નરસિંહ મહેતા પણ કહે છે પરધન નવ જાલે હાથ રે. જે સંત છે પરાયું ધન ને પરાયું વસ્તુ હાથમાં લેતા નથી. એટલી મર્યાદા હોય છે સંતની. એમ થોડું કઈ ભગત બની જવાય છે. પારકી કોઈ પણ વસ્તુ તમે લ્યો નહીં ને ત્યારે તમે સંત બની શકો છો. એમનેમ સંત બનાતું નથી વાતું કઈ રે. આવી વસ્તુ છે. વણ લોભી ને કપટ રહિત છે, નિંદા ન કરે કેની રે. અને વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. આવી વસ્તુ છે. આવા લક્ષણો સંતના હોવા જોઈએ ત્યારે સંત કહેવાય. તો સહસ્ત્ર અર્જુનની નજર ગઈ કે હું આની પાસેથી જમદગ્નિ પાસેથી આ લઈ લઉં ગાય એમ. એટલે જમદગ્નિ સમજાવ્યા કે રાજા આ લોભ છોડી દો, કે આ ગાયના દૂધથી અમે ઘી કરીએ છીએ, એ ઘીથી યજ્ઞ કરીએ છીએ અને યજ્ઞના કારણે તમારું રાજ્ય સુરક્ષિત છે. એ રાજ્ય સુરક્ષિત એટલે કે અમે યજ્ઞ કરીએ છીએ, પુણ્ય કરીએ છીએ અને એ પુણ્યનો ભાગ તમને મળે છે એટલે તમારું રાજ્ય સુરક્ષિત છે. જો તમે આ ગાય લેવાની કોશિશ કરશો તો તમારું રાજ્ય નષ્ટ થઈ જશે. એટલે ગાય લેવાની કોશિશ ન કરો. એ કે તો જો ઓલો સહસ્ત્ર અર્જુન માનતો નથી, એને સમજાણું નહીં. એને એમ થયું કે હું આ ગાય લઈ જાઉં ને તો મારે કામની છે. સાધુ તો વાતું કરે, યજ્ઞથી થોડા કઈ રાજ્ય હાલે. એટલે એને જબરદસ્તી ગાય લઈ લીધી. તો એ જમદગ્નિ ઋષિ કાંઈ બોલ્યા નહીં. અને પરશુરામની ઉંમર ત્યારે 16 વર્ષની હતી અને એ જંગલમાં લાકડા લેવા ગયા હતા. પરશુરામ જમદગ્નિના દીકરા થાય પરશુરામજી. હવે ઈ જંગલમાં લાકડા લેવા ગયા હતા અને લાકડા લઈને આવ્યા પછી ખબર પડી કે ઓહો, સહસ્ત્ર અર્જુનની આટલી હિંમત કે અમારા ઘરમાંથી ગાયને ચોરીને લઈ ગયો એમ. અને પછી પરશુરામને ગુસ્સો આવ્યો અને પરશુરામે ઉપાડ્યા ઓલા શું કે પરસુ એટલે કુવાડો બુવાડો લઈ લીધો. ધનુષ બાણ ને કુવાડો ધારિયા ને પરશુરામના હથિયાર વધુ હતા. જોજો તમે પરશુરામનો ફોટો જોજો, 4 કોરા હથિયારો ભરાવ્યા હશે. કારણ કે એની આખી જિંદગી ક્ષત્રિયો હારે લડાઈ કરવામાં ગઈ. 21 વખત પૃથ્વીને ક્ષત્રિય વગરની કરી દીધી પરશુરામે. અહીંયા કોઈ ઘણા ટીકા કરે છે કે પરશુરામ અવતાર ક્રૂર અવતાર છે, એને 21 વખત પૃથ્વીને ક્ષત્રિય રહિત કરી નાખી. પણ હું કહું છું એ ક્રૂર અવતાર નથી. શાસ્ત્ર એમ કહે છે કે ત્યારના ક્ષત્રિયો એટલા ઉત્પાતિયા થઈ ગયા હતા કે એ બધાનો વધ જરૂરી હતો.
હા એ બધાયનો વધ જરૂરી હતો. ઈ જ કામ ભગવાન પરશુરામે કર્યું. અને જો પરશુરામ ન હોત ને તો એ ક્ષત્રિયો પૃથ્વીને ક્યારના ખાઈ ગયા હોત એમ. હા એટલે પરશુરામનો અવતાર ઈ જગ્યાએ બરોબર હતો એમ. નિશ્ચિત બરોબર છે, એમાં કોઈ શંકા નથી. હું તો શાસ્ત્રની વાતને માનું. ભાગવતમાં ચોખ્ખું લખ્યું છે કે ત્યારના ક્ષત્રિય ઉત્પાતિયા થઈ ગયા હતા, એટલે પરશુરામની જરૂર હતી એમ. હા એટલે 21 વખત એને પૃથ્વીને ક્ષત્રિય વગરની કરી દીધી. આવી વસ્તુ છે. તો ક્ષત્રિય કેમ ઉત્પન્ન થયા એ બધી અલગ અલગ કથાઓ છે, એમાં અત્યારે આપણે જાવું નથી. લાંબી લાંબી કથાઓ છે. પણ પરશુરામે તો હથિયાર તૈયાર કર્યા અને સહસ્ત્ર અર્જુનના નગરમાં ગયા. એકલા પરશુરામે હજારો લોકોના લાશના ઢગલા કરી દીધા. ભાગવતમાં લખ્યું છે લાશના ઢગલા થઈ ગયા. લાશનો પર્વત બની ગયો હોય ને એટલા માણસોને એકલા પરશુરામે ખતમ કરી નાખ્યા એમ. બધાને. અને સહસ્ત્ર અર્જુનના 1000 હાથે કાપી નાખ્યા અને એને મારી પણ નાખ્યો સહસ્ત્ર અર્જુનને. હા અને મારીને પોતાની ગાય પાછી લઈ આવ્યા. એટલે જમદગ્નિ ઋષિ પૂછે છે કે બેટા પરશુરામ, ગાય કેવી રીતે લઈ આવ્યા? તેને વાત કરી કે આ રીતે લડાઈ કરીને લઈ આવ્યો છું. તો જમદગ્નિ ઋષિ પ્રસન્ન ન થયા. ત્યારે જમદગ્નિ ઋષિ આ શ્લોક બોલે છે કે બેટા તું તો બ્રાહ્મણનો દીકરો છો કે, અને બ્રાહ્મણના દીકરાને આવડી મોટી લડાઈ શોભે નહીં કે. હા આવડી મોટી લડાઈ કરીને તું આવી ગયો કે બેટા, આટલા હજારો માણસોને મારીને તું આવી ગયો બેટા. કે અરે ભગવાન તો ક્ષમાવાન પર શીઘ્ર પ્રસન્ન થાય છે. ત્યારે આ શ્લોક આવે છે, ક્ષમીણામ આસુ તુષ્યંતે જનાર્દન. બેટા જે ક્ષમા આપે છે ને એના ઉપર ભગવાન ઝડપથી પ્રસન્ન થાય છે. તારામાં ક્ષમાનો ગુણ નથી. હા એ ક્ષમાનો ગુણ એટલા માટે નહોતો કારણ કે ઈ પરશુરામના માતાએ ને એ ઓલો યજ્ઞનો ચરુ બદલાવી લીધો હતો. બહુ મોટી કથાઓ છે, રેવા દો, હવે એમાં નથી જવું. પણ આપણે ક્ષમા ગુણની વાત કરતા હતા કે ક્ષમા જરૂરી છે. હા સંત માટે ક્ષમા જરૂરી છે. ભલે ગમે એવી આપણી વસ્તુ લઈ જાય તો એ ક્ષમા જરૂરી છે. પરશુરામે ક્ષમા નો આપી એક અલગ વાત છે, કારણ કે પરશુરામનું કાર્ય જ હતું દુષ્ટોનો વિનાશ કરવાનું. હા વિનાશાય ચ દુષ્કૃતામ. વિનાશો દુષ્ટોનો વિનાશ કરવા માટે જ ભગવાન કહે છે હું અવતાર લઉં છું. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. હું ધર્મની સ્થાપના માટે યુગ યુગમાં અવતાર લઉં છું, ભગવાન એમ કહે છે. હા તો આ ક્ષમાની વાત છે. જો પરશુરામે ક્ષમા નો આપી તો એ લડાઈ ક્યાં સુધી પહોંચી? ઓલા સહસ્ત્ર અર્જુનના છોકરાઓ જે છે એ છોકરાઓએ જમદગ્નિ ઋષિ યજ્ઞ કરતા હતા તો એનું માથું કાપીને યજ્ઞ કુંડમાં નાખી દીધું હા અને જમદગ્નિ ઋષિને ઠાર મારી નાખ્યા. તો જમદગ્નિને મારી નાખ્યા તો પરશુરામે વાહ જઈને આખા નગરની પથારી ફેરવી નાખી. મતલબ એક વેર થયું તો એ વેર વધતું ગયું અને એના કારણે પરશુરામે 21 વખત ક્ષત્રિયોને માર્યા. એ 21 વખત ક્ષત્રિયોને માર્યા એનું મૂળ બી હતું આ નંદીની ગાય વાળું. હા એ નંદીની ગાયનું હરણ થયું. એક સાધુની વસ્તુ ઉપર ખોટી નજર નાખી, સાધુની વસ્તુ એક જ ઘરે લઈ ગયો સહસ્ત્ર અર્જુન, તો 21 વખત ક્ષત્રિયોએ એનું ફળ ભોગવવું પડ્યું. એટલે અપરાધ તો અપરાધ જ છે, એની પાછલી કેટલી પ્રજાઓને અપરાધના ફળ ભોગવવા પડે છે. હા એટલે ક્યારેય કોઈ દી કોઈ અપરાધ કરવો નહીં, પાપ કરવું નહીં, મન પવિત્ર રાખવું, જીવન પવિત્ર રાખવું. કારણ કે એમાં જરાય ગડબડી આવી તો એ બધાને ભોગવવું પડશે. હા નિશ્ચિત ભોગવવું પડશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એકનું ખોટું પગલું બધા. હું તમને એનું એક્ઝામ્પલ આપું કે માનો કોઈ સ્ત્રી કોઈ પુરુષ સાથે ભાગીને લગ્ન કરી લીધા, તો એને તો લગ્ન કરી લીધા પણ એનું પરિણામ એના માતાને, પિતાને, સગાવાલા